વડોદરા કરજણ હાઈવે પર અમરેલીથી સુરત જતી બસ ટ્રક પાછળ ઘૂસી અકસ્માતમાં 4 ગંભીર સહિત 15 મુસાફરો થયા ઈજાગ્રસ્ત। વડોદરા જિલ્લાના કરજણ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 48 પર આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીથી મુસાફરો ભરી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ બામણ ગામના પાટિયા પાસે આગળ ચાલી રહેલા એક ભારવાહક ટ્રક ખટારા પાછળ ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભીષણ હતો કે બસના આગળના ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, જેને પરિણામે બસના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બસનો આગળનો ભાગ ટ્રકમાં ખૂંપી ગયો હોવાથી ચાલકનો મૃતદેહ કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને અગ્નિશામક દળની ટીમે ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો। આ દુર્ઘટનામાં બસમાં સવાર અંદાજે 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 4 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતને પગલે મુસાફરોમાં ભય અને ચીસાચીસનું વાતાવરણ સર્જાયું હતું। ઇમરજન્સી સેવા 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો। હાલ કરજણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સૌરાષ્ટ્રથી સુરત તરફ જતા આ માર્ગ પર વારંવાર સર્જાતા અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। અમે જાંબુડા બેઠા હતા ને સુરત જવાનું હતું। કઈ બસ હતી? બાપા સીતારામ ની બસ હતી અને અમરેલીથી સુરત જાંબુડાથી સુરત જતા હતા અને હે પહેલા સ્પીડમાં કહતો હતો ને તો પછી બધાએ ના પાડી કે તમે સ્પીડ બહુ કરો માં એમ, પછી તો ધીમે ધીમે જ હકાલતા હતા। કેટલા જણના વાંધો છે? 10-15 જણા હશે। હું તો મારા દાદા હે ને મારા બા હે। મારા બાને કમરમાં લાગ્યું ને મારા દાદા તો આખા બહુ કોઈ ડેટ બેટ થઈ ગઈ એવું કોઈ બનાવ બન્યો? ના, એવું તો મને નથી ખબર। કોણ? મારું નામ હેમાંગી બાબરિયા। અમરેલીથી સુરત જતી હતી અને બરોડાની આગળ આ રીતના એક્સિડન્ટ થયેલું છે। આમાં બસમાં કેટલા સવાર લોકો? બધું ફૂલ જ હતું બસમાં। અને અચાનક કઈ રીતના બનાવ બન્યો? બધા ઊંઘમાં જતા આ ટાઈમમાં અચાનક સીધો અવાજ આવ્યો, એક્સિડન્ટ થયું અને આ રીતના બધાને કમરમાં એ રીતે વાગેલું છે। કેટલા લોકોને અહીંયા આશરે લઈ આવ્યા? ટોટલી બધા અત્યારની ઊંઘમાં ખ્યાલ જ નથી, સીધું એક્સિડન્ટ થયું ત્યારે જ ખ્યાલ આવ્યો। ડ્રાઈવરનો ખ્યાલ આવ્યો છે કે ડ્રાઈવરનું આ રીતે થયું છે। તમે કેટલા વાગે બેઠા હતા બસમાં? 7 વાગે, 7-7:30 બેઠા હતા। અમરેલીથી સુરત? હા, અમરેલી સુરત। ને તમે કેટલા લોકો હતા? અમે 3 જણા છીએ। પરિવાર ભાઈબંધ છીએ 3। શું નામ છે તમારું? આશીષ।